સૌને જય શ્રી સ્વામિનારાયણ। શ્રી સહજાનંદ ગુરુકુળ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય માનકુવા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત ધોરણ 10 જેમાં પ્રકરણ 7 યામભૂમિતિ અગાઉ આપણે અંતરસૂત્રનો અભ્યાસ કરી ગયા છીએ અને તેના પછી વિભાજન સૂત્ર અને મધ્યબિંદુના યામ શોધવાનું જે સૂત્ર છે તે સૂત્રનો પણ આપણે અભ્યાસ કર્યો છે। તો હવે આજે એ સૂત્ર ઉપર આધારિત કેટલાક જે દાખલાઓ છે તેનો આપણે અભ્યાસ કરીએ। એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ કે આ પ્રકરણની અંદર જે દાખલાઓ શીખીએ છીએ તે બધા જ બિંદુઓ જે આપણે આલેખપત્રમાં દર્શાવતા હોઈએ છીએ ત્યારે આલેખપત્રના જે બિંદુઓ વચ્ચેના જે સંબંધો છે, જેમાં કોઈ રેખાખંડ દોરવામાં આવે અથવા તો ત્રણ બિંદુઓ દર્શાવીને ત્રિકોણની આકૃતિ તૈયાર કરે, ચતુષ્કોણની આકૃતિ તૈયાર કરે, તો આ દરેક આકૃતિઓ જે આલેખપત્રની અંદર તૈયાર થાય છે તેના ઉપર કેટલાક જે સંબંધો છે તે આધારિત આ પ્રકરણ છે। જેમાં અગાઉ આપણે જાણીએ છીએ તે મુજબ જો કોઈ પણ એક રેખાખંડ ધારો કે આલેખમાં આપેલો હોય, આલેખપત્રમાં આપણે બિંદુઓ દર્શાવ્યા પછી આપણે બે બિંદુઓ ધારો કે દર્શાવ્યા અને એ રેખાખંડ એનામાંથી પસાર થાય અને એની વચ્ચે કોઈ પણ બિંદુ પી જો લેવામાં આવે તો એ બિંદુ છે એ રેખાખંડનું ગુણોત્તરમાં અમુક ગુણોત્તરમાં વિભાજન કરે છે અને એ જે બિંદુ છે તેના યામ શોધવા માટે સૂત્ર, જેને આપણે વિભાજન સૂત્ર કહીએ છીએ, જે આપણે જો બિંદુ x1 y1 ધારો કે એક બિંદુ છે એ x1 y1 અને b x2 y2 અને એનું જે વિભાજન છે ધારો કે m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન થાય છે તો એના માટેનું જે સૂત્ર છે એ બિંદુના યામ શોધવા માટે m1 x2 પ્લસ m2 x1 m1 પ્લસ m2 જે એનો એક્સયામ થાય છે અને m1 y2 પ્લસ m2 y1 ને છેદમાં m1 પ્લસ m2। આજે આપણે કઈ રીતે વિભાજન કરવાથી કઈ રીતે ગુણોત્તર બને છે તેનો એક પ્રશ્ન જોઈએ। તો સ્વાધ્યાય 7.2માં જે પ્રશ્ન નંબર 2 આપેલો છે એમાં ધારો કે આપણે એક બિંદુઓ છે 4 -1 અને -2 -3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ મેળવો। ધારો કે આપણે આલેખપત્રમાં આપણે આ જે બે બિંદુઓ છે જેમાં એક બિંદુ છે 4 -1 અને બીજો બિંદુ છે -2 -3, આ બે બિંદુને આપણે આલેખપત્રમાં દર્શાવ્યા પછી એ બે બિંદુમાંથી પસાર થતી આપણે રેખાખંડ દોરીએ છીએ। ધારો કે એની આકૃતિ જે ધારો કે આ એક આલેખમાં દોરેલી એક આકૃતિ છે જેમાં એક બિંદુ છે એ 4 -1 અને બીજો બિંદુ છે b -2 -3। હવે આ રેખાખંડના ત્રણ ભાગ કરતા બિંદુઓ, તો કોઈ પણ ધારો કે જે બે બિંદુ દર્શાવ્યા છે એમાં આપણે ત્રણ ભાગ કરવા માટે વચ્ચે આપણે બે બિંદુ બીજા લીધા છે। હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ રેખાખંડનો એક ભાગ દર્શાવે છે। અહીંયા આ પી અને ક્યુ બિંદુ એવી રીતે લીધા છે કે જે આ રેખાખંડના ત્રણ સરખા ભાગ કરે છે। તો તમે જોઈ શકો છો એ થી પી અંતર, પી થી ક્યુ અંતર અને ક્યુ થી બી અંતર જે છે એ ધારો કે સમાન ભાગ દર્શાવે છે। તો અહીં તમે જોઈ શકો છો કે પી અને ક્યુ બિંદુ આપણે રેખાખંડની વચ્ચે એવા પ્રકારે લીધા છે કે જે આ રેખાખંડના ત્રણ ભાગ કરે, તો એને ત્રિભાગ કહેવામાં આવે છે। હવે રેખાખંડના ત્રણ ભાગ કરતા જે બિંદુઓ છે પી અને ક્યુ તેના આપણે યામ મેળવવાના છે કે આલેખપત્રમાં જ્યારે આ બે બિંદુ સાથે કોઈ રેખાખંડ તૈયાર કરવામાં આવ્યો છે તો એની વચ્ચે સમાન ત્રણ ભાગ કરતા જે બિંદુઓ છે પી અને ક્યુ, તો એના યામ આપણે કઈ રીતે નક્કી કરીએ? તો સૌપ્રથમ આપણે જોઈ શકીએ છીએ કે બિંદુ પી જે આપણે અહીંયા બતાવેલો છે, આ જે બિંદુ પી છે તે તમે જોઈ શકો છો કે આખા રેખાખંડને એક ભાગ અને અહીંયાથી કરીને બી સુધી બે ભાગમાં વિભાજન કરે છે, એટલે 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે તેમ આપણે કહી શકીએ છીએ। બરાબર, સૌપ્રથમ આપણે જે બિંદુઓ છે એને એ અને બી વડે દર્શાવી દીધા છે। ધારો કે એ 4 -1 બિંદુ છે અને બી -2 -3 છે। આગળ વધીએ તો આપણે આ આકૃતિ ત્રણ ભાગ બિંદુઓના કઈ રીતે કરી શકાય છે તે દર્શાવવા માટે આપણે આકૃતિ બનાવી છે। અહીં પી અને ક્યુ ત્રિભાગ બિંદુઓ છે જે રેખાખંડ એબીના ત્રણ ભાગ કરે છે। પી એ એબીનું 1:2 ગુણોત્તરમાં આપણે અહીંયાથી જોઈ શકીએ છીએ કે આ એક ભાગ છે અને અહીંયાથી એટલા ને એટલા બે ભાગ છે, એટલે કે 1:2 આ બિંદુ દ્વારા 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે।
હવે વિભાજન સૂત્રનો ઉપયોગ કરી અને જો પી બિંદુના યામ શોધવા હોય તો સૌપ્રથમ આપણે એ બિંદુના જે યામ છે એને x1 y1 ગણી લઈશું. એટલે એ x1 y1 જે છે એને આપણે a4 -1 સમજી લઈએ અને બી બિંદુ જે છે એને આપણે x2 y2 તરીકે ગણી લઈએ. તો બી બિંદુ x2 y2 ઇક્વલ ટુ b -2 -3 કે જેના યામ આપણને આપેલા છે. અને અહીંયા પી બિંદુ દ્વારા વિભાજન થાય છે જે 1:2 ગુણોત્તરમાં વિભાજન થાય છે. એટલે કે m1:m2 છે એ 1:2 1:2 આપણે લઈ શકીએ છીએ. હવે આપણે પહેલા સૂત્ર લખ્યો છે વિભાજન કરતા બિંદુ P ના યામ શોધવા માટેનું, કે જેનું સૂત્ર છે m1 × x2 + m2 x1 upon m1 + m2 જે xm દર્શાવશે અને yયામ છે m1 × y2 + m2 × y1 છેદમાં m1 + m2. તો હવે આ જે સૂત્ર છે એની અંદર જે આપણે નક્કી કર્યા છે એ બધી કિંમતોને ગોઠવીએ તો m1 એટલે કે 1, m1:m2 એટલે કે 1:2 એટલે કે 1 × x2. તો આપણે અહીંયાથી નક્કી કરી શકીએ છીએ કે x2 છે એ બી બિંદુનો જે -2 છે એ x2 દર્શાવે છે. એટલે 1 × -2 + m2 એટલે કે 2 × x1. તો x1 આપણે જોઈ શકીએ છીએ 4 એટલે કે અહીંયા આપણે મૂકી દીધા છે 4 અને છેદમાં m1 + m2 એટલે કે 1 + 2. હવે આનું સાદુરૂપ આપણે આપીએ એ જ પ્રમાણે વાયામની પણ કિંમત એ પ્રમાણે મૂકવામાં આવી છે. m1 એટલે 1 × y2 એટલે કે -3 તમે જોઈ શકો છો, y2 એટલે કે -3 પ્લસ m2 × y1 એટલે કે 2 × y1 ની જે કિંમત છે એ -1 દર્શાવે છે જે આપણે કૌંસમાં રાખી છે છેદમાં m1 + m2. હવે સાદુરૂપ આપીએ તો આ બંનેનો ગુણાકાર એટલે કે -2 પ્લસ આ બંનેનો ગુણાકાર 8 છેદમાં 3 -2 + 8/3 અને અહીંયા જોઈએ તો -3 અને 2 × 1 એટલે કે -2 આનો ગુણાકાર -3 કર્યો છે, આનો ગુણાકાર -2 અને છેદમાં 3. એનું આપણે આગળ સાદુરૂપ આપીએ તો 8 - 2 એટલે કે -2 + 8 કરવાથી 6 મેળવી શકીએ છીએ 6 છેદમાં 3 અને અહીંયા આપણે જોઈએ છીએ -3 - 2 એટલે કે -5/3 ઇક્વલ ટુ 6/3 એટલે કે 3 દુ 6 એટલે કે 2 અને -5/3 આપણે એમને એમ રાખી દઈશું. આનું સંક્ષિપ્ત સ્વરૂપ આપણે આપી શકીશું નહીં. એટલે કે અહીંયા આપણે જે આ યામ મેળવીએ છીએ 2 - 5/3 એ બિંદુ P ના યામ દર્શાવે છે. તો તમે અહીંયા P બિંદુના યામ જે આપણને મેળવવાના હતા તે મળે છે 2 - 5/3. આમ આલેખની અંદર કોઈ પણ રેખાખંડ કે જેના છેડા ઉપરના જે બિંદુઓ છે તેના જો યામ આપેલા હોય તો વચ્ચે કોઈ પણ બિંદુ કોઈ પણ જગ્યાએ લેવામાં આવે તો A થી કરીને B સુધી જે એના વિભાજન છે એ વિભાજન જો નક્કી કરીએ તો આ જે વિભાજન સૂત્ર છે એની અંદર જે કિંમતો છે x1 y1 એ બિંદુના યામ સમજીએ, x2 y2 બી બિંદુના યામ સમજીએ અને જે પ્રમાણે વિભાજન થાય છે જેને આપણે m1:m2 તરીકે ગણીએ અને આ સ્વરૂપે જો ગોઠવણી કરવામાં આવે તો આ જે યામ મળે છે તે વિભાજન કરતા બિંદુ P ના યામ દર્શાવે છે. હવે ક્યુ બિંદુના યામ પણ આપણને શોધવાના છે. 3 ભાગ કરતા બિંદુ આપણે વચ્ચે 2 લીધા છે. તો ક્યુ બિંદુના યામ શોધવા માટે 2 રીતનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એક તમે એમ પણ વિચારી શકો છો કે ક્યુ બિંદુ છે એ આ રેખાખંડનું તમે જોઈ શકો છો કે A થી કરીને B માં જોઈએ તો A થી Q છે એ 2 ગુણોત્તરમાં વિભાજન કરે છે 2 અને અહીંયાથી આ 1 ભાગ આવે છે એટલે કે 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ક્યુ બિંદુ રેખાખંડ AB નું 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો તમે એનો ઉપયોગ કરીને ફરીથી આ સૂત્રની અંદર કિંમત મૂકીને તમે જવાબ મેળવી શકો છો, બિંદુ ક્યુના યામ શોધી શકો છો. એની બીજી રીત પણ છે. બીજી રીતે આપણે એ રીતે વિચારી શકીએ કે ક્યુ બિંદુ છે એ આપણે જોઈએ તો PB નું મધ્ય બિંદુ થાય છે. આપણી જે આકૃતિ છે જેમાં 3 ભાગ કરતા બિંદુઓને જો લેવામાં આવે તો આપણે સમજી શકીએ છીએ અહીંયા ક્યુ બિંદુ એ PB નું મધ્ય બિંદુ થશે. હવે અહીંયા P અને B બિંદુના આપણે યામ જાણીએ છીએ તો તમે ક્યુ બિંદુના યામ જે મધ્ય બિંદુના જે યામ શોધવાનું જે સૂત્ર છે તેનો ઉપયોગ કરીને પણ મેળવી શકશો. અહીંયા મધ્ય બિંદુના યામ શોધવાનું જે સૂત્ર છે એ હકીકતમાં વિભાજન સૂત્ર જ છે. કારણ કે ક્યુ બિંદુ છે એ આમ જોવા જઈએ તો P અને B ની વચ્ચોવચ્ચ છે એટલે કે એના સમાન વિભાજન થાય છે. આપણે અગાઉ વાત કરી હતી તે મુજબ જો સમાન વિભાજન થતું હોય તો એના માટે આપણે જે નવું સૂત્ર જે મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર છે જેનામાં આપણે સરળતાથી આપણે એ સ્વરૂપે લઈ શકીએ છીએ કે xયામનો સરવાળો છેદમાં 2 અને પ્લસ વાયામનો સરવાળો છેદમાં 2. આ પણ વિભાજન સૂત્ર તરીકે જ આપણે લઈ શકીએ છીએ.
તો અહીંયા આપણે એ રીતે નોંધ કર્યા છે. આપણે મધ્ય બિંદુના જે યામ શોધવાનું સૂત્ર છે તેનો ઉપયોગ કરી અને બિંદુ ક્યુના યામ શોધીશું. તો હવે ક્યુ એ રેખાખંડ પીબીનું મધ્ય બિંદુ છે. તો ક્યુના યામ એટલે કે પી અને બીના જે એક્સ્યામ છે એનો સરવાળો કરી અને આપણે એને 2 વડે ભાગી દઈશું. તો ક્યુના યામ આવશે 2 + -2/2. તમે અહીંયા જોઈ શકો છો કે 2 + -2/2 અહીંયા m1 અને m2 તરીકે 1 1 છે, કારણ કે ક્યુ બિંદુ છે એ 1:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. આપણે રેખાખંડ પીબીના સંદર્ભમાં વાત કરીએ તો ક્યુ બિંદુ 1:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. પણ આપણે અલગથી એનું જે સૂત્ર છે, જો સમાન વિભાજન થતું હોય તો ફક્ત એક્સ્યામનો સરવાળો છેદમાં 2 લેવામાં આવે અને વાયામનો સરવાળો છેદમાં 2 લેવાથી પણ એ જ બિંદુના યામ આપણે મેળવી શકીએ છીએ. તો એ જ પ્રમાણે વાયામ છે -5/3 પ્લસ આનો વાયામ છે -5/3 પ્લસ આનો જે વાયામ છે એ -3 છે. એટલે કે અહીંયા કને -5/3 પ્લસ -3 વાયામનો સરવાળો છેદમાં 2. ક્યુ એ રેખાખંડ પીબીનું મધ્ય બિંદુ છે. તો ક્યુના યામ એક્સ્યામનો સરવાળો ભાગ્યા 2 અને વાયામનો સરવાળો ભાગ્યા 2. અહીંયા 2 + -2 એટલે કે 0/2 લઈ લઈશું. હવે અહીંયા અંશમાં જે સંખ્યા છે એને આપણે ચોકડી ગુણાકાર કરી અને આખાના છેદમાં જે 3 આવે છે એ આપણે આની સાથે ગુણી દઈએ છીએ. આનું જે સાદુરૂપ છે એને આપણે પહેલાં આના છેદમાં 1 સમજીને -5 પ્લસ આ 3 તેરી 9 એટલે કે -9 અને છેદમાં જે 3 આવે છે એને આપણે 2 સાથે ગુણીને 6 લખી દઈએ છીએ. એટલે કે -5 પ્લસ 3 × 3 એટલે કે -9/3 દુ 6 કરી દઈએ આપણે. તો 0/2 એટલે 0 આવશે અને -5 - 9 = -14/6 જે આપણને આપેલા છે. તો આ 0 અને આને આપણે 7/2 અને 3/2 એટલે કે બંનેમાંથી કોમન જે 2 છે આને દૂર કરીએ તો -7/3 આપણે મેળવી શકીએ છીએ. એટલે કે અહીં ક્યુ બિંદુ જે છે એના યામ આપણે 0 - 7/3 મેળવી શકીએ છીએ. એટલે કે 0 - 7/3. તો આ રીતે મૂળ જે રેખાખંડ એ અને બીના જે યામ આપ્યા છે એના ઉપરથી આપણે વચ્ચે જે વધારાના બિંદુ કે જે સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે તેના યામ શોધવા માટે આપણે જે વિભાજન સૂત્ર છે તેનો ઉપયોગ કર્યો છે. અને મધ્ય બિંદુ જો થતું હોય તો મધ્ય બિંદુના યામ શોધવાના સૂત્રનો ઉપયોગ કરીને આપણે શોધી શકીએ છીએ. અને આ જ પ્રમાણેનો જવાબ અત્યારે મધ્ય બિંદુના સૂત્રનો ઉપયોગ કરીને શોધ્યો છે. તમે ક્યુ બિંદુને જો 2:1 ગુણોત્તરમાં વિભાજન કરીને પણ જો શોધો તો પણ તમે ક્યુ બિંદુના યામ 0 - 7/3 મેળવી શકો છો. તો આ રીતે આપણે કોઈ પણ રેખાખંડના વચ્ચે જે વિભાજન કરતા બિંદુઓ હોય તો કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ જો આપણે જાણતા હોઈએ તો આપણે એના જે વચ્ચે છે એના યામ પણ આલેખપત્રની અંદર સૂત્રની મદદથી શોધી શકીએ છીએ. આગળ વધીએ તો એક બીજો જે પ્રશ્ન છે, ચોથા નંબરનો જે પ્રશ્ન આપણને આપેલો છે જેમાં એક બિંદુ છે, વિભાજન કરતા બિંદુના યામ આપણને આપેલા છે અને કયા ગુણોત્તરમાં વિભાજન કરશે તે આપણે નક્કી કરવાનું છે. તો આપણે એ પ્રશ્ન હવે આગળ જોઈએ છીએ. બિંદુ -16 ચોથા નંબરનો જે પ્રશ્ન આપણને આપેલો છે, બિંદુ -16 બિંદુઓ -310 બિંદુઓ -310 અને 6 - 8 ને જોડતા અને 6 - 8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે?
અહીં વિભાજન બિંદુ આપણે જોઈ શકીએ છીએ કે -1,6 જે આપણને આપેલું છે એ વિભાજન કરે છે. બિંદુ -1,6 બિંદુઓ -3,10 અને 6 -8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે. એટલે કે અહીંયા આપણે m1/m2 શોધવાનું છે. m1/m2 શોધવા માટે આપણે વિભાજન કરતા બિંદુ P છે એ આપેલો છે અને આ ધારો કે બિંદુને આપણે A અને B આપણે ગણી લઈએ છીએ. તો એનો ઉપયોગ કરી અને આપણે જે વિભાજન સૂત્ર છે એમાં કિંમત મૂકીને આપણે સાદુરૂપ આપીને એ આપણે શોધી શકીશું. તો ધારો કે બિંદુ જેને આપણે આ વિભાજન કરતા બિંદુ છે એટલે આપણે એને P વડે દર્શાવી દઈએ. P-1,6 એ બિંદુઓ A-3,10 અને આને આપણે B વડે દર્શાવીએ B6-8. ધારો કે બિંદુ P-1,6 એ બિંદુઓ A-3,10 અને B6-8 ને જોડતા રેખાખંડનું m1/m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. અહીં આપણે m1/m2 શોધવાના છે. એટલે m1/m2 આપણે શોધવા માટે વિભાજન સૂત્ર છે તેનો ઉપયોગ આપણે કરીશું. તો અહીં આપણે જે x1 y1 છે એને આપણે એ બિંદુ -3,10 લઈ લઈએ. -3,10 આમાં આપણે x1 ની કિંમત -3 લઈશું, y1 ની કિંમત 10 લઈશું. એ જ પ્રમાણે B x2 y2 છે એ આપણી કિંમત છે 6-8 લઈ લઈએ છીએ. અહીંયા 6-8 અને m1/m2 જે આપણને મેળવવાના છે કયા ગુણોત્તરમાં વિભાજન થાય છે. આ વિભાજન કરતા બિંદુ P ના યામ શોધવાનું સૂત્ર છે વિભાજન કરતા બિંદુ P ના યામ બરાબર આપણે લખી દઈએ. તો આપણે જાણીએ છીએ કે યામ વિભાજન સૂત્ર છે જે m1 into x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2 m1 x2 પ્લસ m2 x1 m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. તો અહીં આપણે બધી કિંમતો ગોઠવી. હવે વિભાજન કરતા બિંદુ P ના જે યામ આપણને આપેલા છે, અહીં બિંદુ છે P જેને આપણે દર્શાવ્યો છે P-1,6. તો વિભાજન કરતા બિંદુ P-1,6 લખી દઈએ ઇક્વલ ટુ અહીંયા જે આપણે m1 into x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2 આ એનો x યામ જે આપણે -1 દર્શાવશે અને m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2 જે એનો y યામ દર્શાવશે. તો m1 અને m2 આપણને શોધવાના છે એટલે m1 into x2. તો x2 આપણે કેટલા મૂકી શકીશું B યામની અંદર જોઈ શકીએ છીએ m2 એટલે કે 6 m1 x2 પ્લસ m2 into x1. તો x1 ની જે કિંમત છે આપણને આપેલી છે -3 એટલે અહીંયા મૂકી દઈએ -3 અને છેદમાં m1 વત્તા m2. આગળ વધીએ તો m1 into બ્રેકેટ y2. તો y2 ની જે કિંમત છે આપણને આપેલી છે -8 પ્લસ m2 જે આપણને મેળવવાના છે ઇન્ટુ y1. તો y1 ની જે કિંમત છે એ આપણને 10 આપેલી છે તો અહીંયા મૂકી દઈએ 10 અને છેદમાં m1 વત્તા m2. અહીં આપણે વિભાજન સૂત્રની અંદર જે આપણા A અને B બિંદુના જે યામ છે x1 y1 તરીકે જે આપણને પ્રશ્નની અંદર આપેલા છે તે આપણે ગોઠવ્યા છે. આગળ વધીએ તો P-1,6 ઇક્વલ ટુ આનું સાદુરૂપ આપીએ તો 6m1 અને અહીંયા m2 into -3 છે એટલે -3m2 6m1 -3m2 છેદમાં m1 પ્લસ m2 આ એનો એક્સયામ થશે અને અહીંયા આપણે જોઈએ તો -8m1 અને પ્લસ 10m2 છેદમાં m1 વત્તા m2. આગળ વધીએ તો P-1,6. હવે આપણે અહીંયા એક કામ કરીએ કે m1 અને m2 શોધવા માટે
કાં તો એક્સયામ અને કાં તો વાયામ બંનેને કોઈ પણ એકને સરખાવી અને m1 છેદમાં m2 ની કિંમત આપણે મેળવી શકીશું. અહીં આપણે જોઈ શકીએ છીએ કે વિભાજન કરતા બિંદુનો જે એક્સયામ છે એ આ સ્વરૂપે હોવો જોઈએ. તો અહીં -1 ઇક્વલ ટુ એટલે કે એક્સયામ સાથે એક્સયામની કિંમત આપણે સરખાવી દઈએ છીએ. તો -1 ઇક્વલ ટુ 6m1 -3m2 છેદમાં m1 પ્લસ m2. હવે આનું જે સાદુરૂપ આપણે આપી અને m1 છેદમાં m2 ની જે કિંમત મેળવશું એ આપણે જે m1 જેમ m2 શોધવાના હતા કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે આપણે મેળવી શકીશું. તો સાદુરૂપ આપણે આપીએ તો m1 પ્લસ m2 જે છેદમાં આપેલા છે એને સમીકરણમાં -1 સાથે ગુણી દઈશું. તો -1 ઇન્ટુ m1 એટલે કે -m1 આપણે લખી દઈએ છીએ. આ આખો છેદમાં જોડાયેલો પદ -1 સાથે આ બાજુ ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ જઈએ છીએ. એ જ પ્રમાણે આગળ વધીએ તો -m2 -m1 -m2 ઇક્વલ ટુ 6m1 -3m2. હવે m1 અને m2 ના જે પદો છે એક સાઈડ m1 ના પદને આપણે ભેગા કરીએ અને એક સાઈડ m2 ના પદને ભેગા કરીએ. આપણે m1 છેદમાં m2 ની કિંમત મેળવવાની છે. તો આગળ આપણે હવે સાદુરૂપ જો આપીએ તો -m1 અને બરાબર પછી 6m1 છે એને આપણે આ બાજુ જોડી દઈએ. તો તેથી -m1 અને બરાબર પછી 6m1 છે એને આપણે આમ લઈ જઈએ છીએ એટલે કે -6m1 ઇક્વલ ટુ -3m2 એટલે કે -3m2 જે આ બાજુ છે જ અને -m2 ને આમ જોડી દઈએ છીએ એટલે કે પ્લસ m2 આપણે લખી શકીશું. -m1 બરાબર પછી 6m1 છે ને આપણે આમ ગોઠવ્યા. m1 સાથે m1 નું પદ રાખ્યું છે. -m1 -6m1 બરાબર -3m2 અને પ્લસ m2 પદ. તો ટોટલ આગળ વધીએ તો સાદુરૂપની અંદર -6m1 અને -m1 ટોટલ થયા -7m1 ઇક્વલ ટુ અહીં જોઈએ તો -3m2 પ્લસ m2 એટલે કે બંનેની બાદબાકી થઈ અને નિશાની મોટા પદની આવશે એટલે કે -3m2 માંથી એક m2 નીકળી જશે. -3 પ્લસ 1 છે એટલે કે -2m2. હવે m1 જેમ m2 આપણને મેળવવાના છે તો m1 ની કિંમત અહીંયા રાખીએ અને આ m2 ગુણાકારમાંથી છેદમાં લઈ જઈએ અને -2 અહીંયા છે તો -7 ગુણાકારમાંથી છેદમાં આવશે. એટલે આગળ વધીએ તો m1 છેદમાં આ બાજુ લઈ જઈએ તો m2 ઇક્વલ ટુ અહીંયા જોઈ શકો છો -2 અને આ -7 છેદમાં આવશે. એટલે બંનેમાંથી જે માઇનસની કિંમત નિશાની છે એ પણ નીકળી જશે. તેથી m1 છેદમાં m2 બરાબર 2/7 એટલે કે m1 જેમ m2 બરાબર 2/7 આપણે મેળવી શકીએ છીએ. અહીં વિભાજન કરતા બિંદુ P છે એ આપણને પ્રશ્ન એવો હતો કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો બિંદુ P એ m1 જેમ m2 એટલે કે 2/7 ગુણોત્તરમાં વિભાજન કરે છે તેમ આપણે કહી શકીએ છીએ. આમ બિંદુ P એ 2/7 ગુણોત્તરમાં વિભાજન કરશે. કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે આપણે શોધવાનું હતું. તો આ રીતે આપણે જો વિભાજન કરતા બિંદુના યામ આપેલા હોય તો જે વિભાજન સૂત્ર છે તેનો ઉપયોગ કરી અને કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે આપણે નક્કી કરી શકીએ છીએ. અથવા બીજી રીતે આપણે કહીએ તો જો કોઈક એક બિંદુના યામ વિભાજન કરતા બિંદુ આપેલો હોય અને જો વિભાજન પણ આપેલું હોય કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે અને એ અને બી જે બિંદુ છે એમાંથી કોઈ એક બિંદુના યામ આપેલા હોય અને કોઈક બીજા બિંદુના યામ શોધવા હોય તો પણ આપણે વિભાજન સૂત્રનો ઉપયોગ કરીને આપણે તે પણ મેળવી શકીએ છીએ. તો આ રીતે આપણે આ પ્રશ્નનો જવાબ મેળવી શકીએ. આગળ વધીએ તો પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5 જે છે એ તમે હોમવર્કના સ્વરૂપમાં ગણી શકશો કે x અક્ષ બિંદુઓ a1 -5 અને b -4 5 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે. અહીં x અક્ષના બિંદુઓ છે આપણે અગાઉ પણ વાત કરી હતી કે x અક્ષનું જે બિંદુ છે તેના યામ આપણે x0 પ્રકારના લઈ અને આપણે શોધી શકીશું. તો વિભાજન કરતા બિંદુ P તરીકે આપણે x અક્ષનો જે બિંદુ છે x અક્ષના બિંદુઓ a1 -5 અને b -4 5 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો. તો આ રીતે તમે આગળ ગણી શકશો.
એક આગળ એક પ્રશ્ન છે, છઠ્ઠો પ્રશ્ન છે કે જેની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય તો એક્સ અને વાય શોધો. તો એ પ્રશ્ન આપણે અત્યારે એક જોઈએ. જો 1 2 4y x6 છઠ્ઠા નંબરનો જે પ્રશ્ન છે, જો 1 2 એક બિંદુ છે કે જેના યામ 1 2 આપેલા છે, 4y બીજો બિંદુ છે, 4y x6 ત્રીજા નંબરનો બિંદુ છે x6 અને 3 5 એ એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય, એ એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય તો x અને y શોધો. તો x અને y શોધો. તો અહીં આપણે 4 શિરોબિંદુઓના યામ આપણે આપેલા છે. આલેખ પત્રમાં દર્શાવ્યા પછી એક ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવે છે. આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણના જે ક્રોસ વિકર્ણ છે એના મધ્યબિંદુ સમાન હોય છે. એટલે કે અહીં જે વિકર્ણ છે એના મધ્યબિંદુના યામના સૂત્રનો ઉપયોગ કરી અને x અને y ની કિંમત મેળવી શકીશું. તો સૌપ્રથમ આપણે જે 4 બિંદુઓ છે એને આપણે ધારો કે a જેને આપણે 1 2 લઈએ, પછી બી બિંદુ છે 4y, સી બિંદુ છે કે જેના યામ x6 લઈએ, અને ડી બિંદુ છે આપણે ડી વડે દર્શાવીએ ચોથો બિંદુ કે જેના યામ 3 5 છે. આ 4 બિંદુઓ એવી રીતે છે કે જે એક ચતુષ્કોણ કે જેને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકીએ તેવો એક ચતુષ્કોણ રચે છે. હવે આ ક્રમિક શિરોબિંદુ હોય તો x અને y શોધો. તો ધારો કે a 1 2, b 4y, c x6 અને d 3 5 છે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો ક્રોસમાં 4 બિંદુ દર્શાવ્યા પછી એક વિકર્ણ AC બનશે અને એક વિકર્ણ BD બનશે. A B C D જો આપણે ક્રમમાં દર્શાવીએ તો AC અને BD તેના વિકર્ણો છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો દુભાગે છે. સમાંતર બાજુ ચતુષ્કોણના જે વિકર્ણો છે એ પરસ્પર દુભાગે છે. એટલે કે AC નું મધ્ય બિંદુ જે એક વિકર્ણ બનાવે છે અને બીજો વિકર્ણ છે BD નું મધ્ય બિંદુ બંને સમાન હશે. AC નું મધ્ય બિંદુ અને બરાબર BD નું મધ્ય બિંદુ. હવે આપણે AC નું મધ્ય બિંદુ એટલે મધ્ય બિંદુના જે યામ શોધવાનું સૂત્ર છે એક્સયામનો સરવાળો ભાગ્યા 2, એટલે કે 1 પ્લસ x છેદમાં 2 અને 2 પ્લસ 6 છેદમાં 2 બરાબર. અહીં આપણે જોઈએ A અને C ના મધ્ય બિંદુના યામ શોધવા માટેનું સૂત્ર લીધું છે એક્સયામનો સરવાળો ભાગ્યા 2, વાયામનો સરવાળો ભાગ્યા 2. હવે એ જ પ્રમાણે BD નું જે મધ્ય બિંદુ છે એના આપણે એક્સયામનો સરવાળો એટલે કે 4 + 3 ભાગ્યા 2 લઈએ અને y + 5 ભાગ્યા 2 લઈએ. હવે આનો ઉપયોગ કરીને આપણે જે મધ્ય બિંદુના યામ શોધવાનું જે સૂત્ર છે એનો ઉપયોગ કરીને આપણે x અને y સમીકરણ બનાવીને શોધી શકીએ છીએ. તો અહીં આપણે જોઈએ તો 1 + x/2 અને અહીંયા 6 ને 2 8 ભાગ્યા 2 એટલે કે 4. 8 ભાગ્યા 2 કરી દઈશું એટલે કે એનું આપણે 4 મેળવી શકીએ. ઇક્વલ ટુ 4 ને 3 7 છેદમાં 2 અને y + 5 છેદમાં 2. તો હવે સરખાવી દઈએ તો 1 + x/2 ઇક્વલ ટુ આનો એક્સયામ બરાબર આનો એક્સયામ એટલે કે 7/2 અને 4 ઇઝ ઇક્વલ ટુ y + 5/2. આપણે આ રીતે દર્શાવી અને x અને y ની કિંમત મેળવી લઈએ. તો અહીંયાથી 2 અને 2 બંનેના છેદમાં છે એટલે કે x ઇઝ ઇક્વલ ટુ 7 - 1.
તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 7 - 1 મેળવી શકીશું. અને અહીંયા જો આપણે સાદુરૂપ આપીએ, અહીંયા આપણે જોઈએ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 7 - 1 એટલે કે 6 મેળવીએ છીએ. અને અહીંયા જો આગળ વધીએ તો ધેરફોર 4 દુ 8 આ બને 2 છે અને આપણે ગુણાકારમાં લઈ જઈએ તો y પ્લસ 5 ધેરફોર 8 - 5 ઇક્વલ ટુ y. આ જે 5 છે એને આપણે બાદ કરી દઈએ, તેથી y ઇઝ ઇક્વલ ટુ 3 આપણે મેળવી શકીએ છીએ. તો જે x અને y ની કિંમત આપણને શોધવાની હતી, જેમાં x ની કિંમત 6 મળે છે અને y ની કિંમત 3 મળે છે. આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ જે આલેખ પત્રમાં તૈયાર થાય છે એના ક્રોસ વિકર્ણોના મધ્યબિંદુ સમાન હોય છે. એટલે કે આ મધ્યબિંદુ સમાન લઈ અને મધ્યબિંદુના જે યામ છે એને ગોઠવી અને એના ઉપરથી આપણે અજ્ઞાત x અને y ની કિંમત મેળવી છે. તો બીજા કેટલાક આવા પ્રશ્નો છે જે તમે આ સ્વાધ્યાયના હોમવર્કમાં પણ ગણી શકશો. હવે નેક્સ્ટ આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેના જે સૂત્ર છે એનો અભ્યાસ કરી અને આપણે આગળ સ્વાધ્યાય 7.3 આવે છે તેનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ SSGM ગુરુકુળને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. નેક્સ્ટ હવે આપણે ફરીથી નવા એક સૂત્ર સાથે મળીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી સ્વામિનારાયણ.